સૂર્યવંશી રાજા રઘુથી રઘુવંશ શરૂ થયો. રાજા રઘુના પૌત્ર એટલે અયોધ્યા નરેશ રાજા દશરથ. એમના જ્યેષ્ઠ પુત્ર અને વિષ્ણુ ભગવાનના 7મા અવતાર રાજા રામના બંને પુત્રોના વંશ ચાલ્યા છે, જેમાંથી કુશનો કુશવંશ અને લવનો લવવંશ. લવના વંશજ કહેવાયા લવાણા. વરુણ દેવે રાઠોડ રાજપૂતોને પ્રોટેક્ટ કરવા લોખંડનો કિલ્લો બનાવેલો, જે 21 દિવસ પછી અદ્રશ્ય થઈ ગયેલો, એટલે ત્યાં જે લવાણા રહેતા હતા એ લોહરાણા કહેવાયા. લવના વંશજો ઈસવીસન 1300 સુધી રાજવી અને ક્ષત્રિય રહ્યા. પછી એ ક્ષત્રિયમાંથી વૈશ્ય થયા, એટલે લોહરાણાના બદલે લોહાણા કહેવાયા. આજે પણ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 7મી સદીના ત્યાંના રાજા અઘમ લોહાણાના નામ પર અઘમકોટ નામનું ઐતિહાસિક શહેર આવેલું છે. તમે ગૂગલ કરીને ચેક કરી શકો છો. તો કાશ્મીરમાં પણ 350 વર્ષ સુધી લોહાણા રાજાઓનું શાસન રહ્યું હતું. પંજાબમાં 12મી સદીથી અને કાશ્મીરમાં ઈસવીસન 1340ના છેલ્લા લોહાર રાજવી સંગ્રામજી અને એમના દત્તક લીધેલા રામજીના પતન પછી કોઈ લોહાણો ક્ષત્રિય નથી રહ્યો. સદીઓ પહેલા લોહાણાઓની વસ્તી આજના કરાચી અને બલુચિસ્તાનથી લઈને સિંધ, લાહોર, કાશ્મીર, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાન, જે પારસીઓના સમયમાં પર્શિયા કહેવાતું હતું, ત્યાં સુધી હતી. લાહોર શહેરનું નામ રામ ભગવાનના પુત્ર લવના નામે પડ્યું હોવાનું અને લવની રાજધાની હોવાનું વિકિપીડિયા અને આજનું પાકિસ્તાન પણ સ્વીકારે છે. તો રાજા વીર દાદા જસરાજના નિધન પછી લોહાણાઓના રાજ અને વર્ચસ્વમાં ઘટાડો થવા લાગ્યો. એટલે પછી સમય જતા 15મી સદીમાં પીર સદારદીને લોહાણાઓને ઇસ્લામમાં કન્વર્ટ કરવાના શરૂ કર્યા, જે ખોજા મુસ્લિમ કહેવાય છે. તો 1422માં મુગલ શાસકોએ લોહાણાઓની 84 નુખનાએડ માણકજીને ઇસ્લામ કબૂલ કરવા સમજાવેલા. જોકે ત્યારે બધા લોહાણા હિન્દુમાંથી મુસ્લિમ બનવા નહોતા તૈયાર, પણ 700 જેટલા લોહાણા પરિવારના 6178 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું, જે આજે મહેમાન તરીકે ઓળખાય છે. એટલે વર્ચસ્વ ઘટતા અને ઇસ્લામમાં કન્વર્ઝનની ઘટનાઓ વધતા લોહાણાઓ ત્યારે 15મી સદીથી સૌરાષ્ટ્ર, કચ્છ અને પંજાબ હિજરત કરી વસવા લાગ્યા. આઝાદી પછી પણ જે લોહાણા લાહોર અને કરાચી સહિત પાકિસ્તાનમાં રહેતા હતા, એમાંથી મોટા ભાગના ગુજરાત આવી ગયા. આજે લોહાણાઓની વસ્તી છે એનાથી કેટલીય વધારે હોત જો મોટી સંખ્યામાં કન્વર્ઝન કરીને મહેમાન અને ખોજા ના બનાવ્યા હોત. ગુજરાત આવીને પંથક પ્રમાણે લોહાણાઓના પ્રકાર પડી ગયા છે. એ જોઈએ તો હાલાઈ, ઘોઘારી, કચ્છી, મહીરેવા, વાગડ, પારકર, ગુજરાતી, 10 કોશી દેશી, ઉત્તર ગુજરાત દેશી, ઝાલાવાડી, વઢિયાર, મારવાડી અને સાતગામ લોહાણા. દરેકના રીતિ રિવાજો અલગ અલગ છે. એમાં મહીરેવા લોહાણાઓ જ્યારે મહી અને રેવા નદી વચ્ચે જઈને વસ્યા હતા, ત્યાર પછીની એમની પેઢી એમની નૂખ ભૂલી ગયેલી. એટલે વડોદરા, આણંદ સાઈડના લોહાણાઓમાં ટક્કર અટક જ જોવા મળે છે. આ સિવાય સિંધીઓમાં પણ લોહાણાઓની સંખ્યા ખૂબ જ મોટી છે. લોહાણા સમાજમાંથી અનેક વિશ્વવિખ્યાત સંતો થઈ ગયા. દરેક જ્ઞાતિ અને સમાજ અને વર્ગમાં પૂજ્ય એવા સંત જલારામ બાપા. લોહાણા જ્ઞાતિના આદ્ય પુરુષ એવા ઝૂલેલાલ એટલે કે દરિયાલાલ દેવ. તો શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકના પિતા પણ લોહાણા હતા, જેમનું નામ કારીદાસ ચંદારાણા હતું. બાદમાં એમના પરિવારનું નામ બેદી રાખ્યું હતું. તો સ્વામિનારાયણ સંપ્રદાયના યોગીજી મહારાજ, ભિક્ષુ અખંડાનંદ, મહર્ષિ પ્રિયનાથ, અમદાવાદના લાલ બાપુ અને હરિરામ બાપા. તો એક ઇતિહાસકારે જીનેટિક સ્ટડી બતાવીને કહ્યું હતું કે સિંધી અને ગુજરાતના લોહાણા પંજાબના ખત્રી અરોડા જાતિ સાથે કનેક્ટેડ છે. અને હકીકતમાં જોઈએ તો કક્કર, મજીઠિયા, સચદેવ, કોટેચા, સોઢા, રાયજાદા જેવી ઘણી અટકો લોહાણા અને પંજાબી ખત્રી વચ્ચે કોમન છે, કારણ કે બંનેના મૂળિયા તો એક જ છે. ગુજરાતમાં મોટા શહેરો સિવાય પોરબંદર, અમરેલી, સાવરકુંડલા, વેરાવર, ભુજ, રાધનપુર, પાટણ, હારીજ, ડીસા, ભાભર અને રાપર મોટી સંખ્યામાં રઘુવંશીઓની વસ્તી અને વર્ચસ્વ ધરાવતા સેન્ટરો છે. ત્યાં લોકલ નગરપાલિકા, યાર્ડ, બેંકોમાં ડિરેક્ટર્સથી લઈને પ્રમુખ સુધી લોહાણા જોવા મળી જશે. તો આ સાથે પાછા લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઈસ્ટ આફ્રિકામાં જઈને સેટલ થયા છે. એનો શું ઇતિહાસ છે? તો 1880 થી 1920માં હજારોની સંખ્યામાં પાટીદાર અને લોહાણા ગુજરાત છોડીને યુગાન્ડા, કેન્યા, તાન્ઝાનિયા, મોઝામ્બિક એ સહિતના ઈસ્ટ આફ્રિકન કન્ટ્રીઝમાં જઈને વસ્યા હતા. 1970માં ઈસ્ટ આફ્રિકાના દેશોમાં 40,000 જેટલા લોહાણા રહેતા હતા, જે મોટા ભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર ના જ હતા. લોહાણા સમાજના નાનજી કારીદાસ મહેતા અને મુરજીભાઈ માધવાણી ઈસ્ટ આફ્રિકાના ટાટા બિરલા હતા. નાનજી શેઠે પોરબંદર અને આસપાસના 10,000 લોકોને આફ્રિકામાં સેટલ કરી સમૃદ્ધ બનાવેલા. તો મુરજીભાઈ માધવાણીના દીકરાએ જે તે સમયે બોલિવૂડ એક્ટ્રેસ મુમતાઝ જોડે લગ્ન કર્યા હતા.
જોકે 1972માં યુગાન્ડાના પ્રેસિડેન્ટ બનેલા કટ્ટરવાદી ઈડી અમીને શરૂ કરેલા જુલમ પછી મોટી સંખ્યામાં લોહાણા સમાજના લોકો આફ્રિકાથી યુકે જતા રહ્યા હતા. 1979માં ઈડી અમીનના સામ્રાજ્યનો અંત થયો પછી યુગાન્ડા સરકારને લાગ્યું કે આ અમારો દેશ લોહાણા સમાજના લોકો વગર નહીં ચાલે, એટલે એમને ત્યાંથી પાછા બોલાવી લીધેલા. નાનજી શેઠને તો ખાલી લોહાણા સમાજ જ નહીં પણ ગુજરાતનું ગૌરવ કહી શકાય. એમને ગુજરાતના ભામાશા કહેવાય છે. જોકે કમનસીબીની વાત એ છે કે આપણે ક્યારે એમને યાદ જ નથી કરતા. એમના વિશે ઘણા લોકોને ખબર નથી. તો ચાલો જાણીએ કોણ છે નાનજી શેઠ. મૂળ જામનગર પાસે સલાહ અને નાનજી કારીદાસ મહેતાએ નાની ઉંમરે જ યુગાન્ડા જઈને ત્યાં એક દુકાને નામું લખવાની નોકરીથી શરૂઆત કરી અને જોત જોતામાં યુગાન્ડામાં કેટલાય મોટા ધંધા સ્થાપિત દબદબો જમાઈ દીધો. એટલું તો મોટું નામ થઈ ગયેલું કે હોમી બાબા શેઠ, અંબાલાલ સારાભાઈ શેઠ, મફતલાલે પણ એમની સાથે ભાગીદારીમાં કારખાના નાખેલા. વતન ગુજરાતમાં પણ નાનજીભાઈએ મોટા પાયે દાન કરીને નામ કમાયેલા. જર્મનીના મ્યુનિક સિટીનું પ્લેનેટેરિયમ જોઈને પોરબંદરમાં તારા મંદિર બનાવેલું. પોરબંદરમાં મહારાણા મિલ શરૂ કરેલી ગુરુકુળ અને મહિલા કોલેજ સ્થાપી. ગાંધીજીના જન્મસ્થાન પર કીર્તિ મંદિર નાનજી શેઠે બનાવ્યું છે. ભારત મંદિર, મહર્ષિ સાયન્સ કોલેજ બનાવી હતી. તો જે દેના બેંક આજે દેશભરમાં ફેલાયેલી છે એ શરૂ કરનાર હતા નાનજીભાઈ મહેતા. હાથી સિમેન્ટની સ્થાપના કરી હતી. તો એમના પૌત્ર જય મહેતાના લગ્ન હિરોઈન જુહી ચાવલા સાથે થતા ચર્ચામાં આવેલા. જય મહેતા શાહરૂખ ખાનની સાથે આઈપીએલની કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમના સહમાલિક પણ છે. તો નાનજી શેઠ ભામાશા કેમ કહેવાય છે? આટલું પૂરતું નથી ના, હજી તો મેઇન વાત હવે આવશે. ગુજરાત રાજ્યની રચના 1960માં થઈ. એની પહેલા બોમ્બે સ્ટેટ અને સૌરાષ્ટ્ર એમ બે ભાગમાં ગુજરાત વહેંચાયેલું હતું. ત્યારે રાજ્યના સરકારી કર્મચારીઓને પગાર આપવા માટે સૌરાષ્ટ્ર ગવર્મેન્ટ જોડે પૈસા નહોતા. જો પહેલો જ પગાર કર્મચારીઓને ના ચૂકવાય તો એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થાય એમ હતું. એટલે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબર લોહાણા ઉદ્યોગપતિ નાનજી શેઠના ઘરે ગયા. ત્યાં એમના સરકારની આ તકલીફની વાત કરી એટલે નાનજી શેઠે તરત જ એમની મહારાણા મિલના મેનેજર ગણાત્રાને ચેકબુક લઈને ઘરે બોલાવ્યા અને સીએમ ઢેબરને પૂછ્યું કે બોલો કેટલા રૂપિયાની જરૂર છે. ઢેબરભાઈએ કહ્યું કે 30 લાખ રૂપિયાની. નાનજી શેઠે તરત જ રૂપિયા 30 લાખનો ચેક લખીને મુખ્યમંત્રીના હાથમાં મૂકી દીધો. આ રૂપિયા ટોટલી અનકન્ડિશનલ અને ગ્રાન્ટ તરીકે આપેલા, ઉછીના કે વ્યાજે નહીં. આ ઉદારતા હતી એ શ્રેષ્ઠી મહાજન નાનજીભાઈ શેઠની કે જેમણે એક સેકન્ડનો વિચાર કે વિલંબ કર્યા વગર પોતાના જીવનમાં કેટલીય યાતનાઓ સહન કરીને મહેનતથી ઉભા કરેલા સામ્રાજ્યમાંથી એ જમાનામાં એટલી મોટી કહેવાતી રકમ રાજ્યને અર્પણ કરી દીધી હતી. આ વાત આપણી આજની અને આવનારી પેઢી સુધી પહોંચાડવાની જવાબદારી આપણી સૌની છે. એવા જ મૂળ દ્વારકાના અને બર્મા જઈને વસેલા લોહાણા વ્યાપારી હેમરાજ બેટાઈએ સુભાષચંદ્ર બોઝના એક એલાન પર 1942માં 28 લાખ રૂપિયાની પોતાની બધી જ સંપત્તિ દેશ માટે આપી દીધેલી. આઝાદ હિન્દ બેંક સ્થાપેલી, જેના માટે આ દેશ આઝાદ થયા પછી એમને સરકારે સુવર્ણ ચંદ્રક પણ આપેલો. લોહાણા સમાજે ગુજરાત અને દેશને ઘણા રત્નો આપ્યા છે. લોહાણા જ્ઞાતિના પહેલા એન્જિનિયર એવા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર ગુજરાતમાં અને દેશમાં ઠક્કર બાપાના નામે ઓળખાય છે. ગાંધીજી એમના વંચિતો, દલિતો, આદિવાસીઓની સેવાકીય કામગીરીથી પ્રભાવિત થઈને બાપાનું બિરુદ આપેલું અને એમના નોલેજ અને અભ્યાસને જોતા દેશની બંધારણ સભાના સબ કમિટીના સદસ્ય બનાયા હતા. કદાચ તમને એવું હશે કે ઠક્કર બાપા ગુજરાતી હતા એટલે અમદાવાદમાં જ ઠક્કર બાપા નગર આવેલું છે, પણ ના, દિલ્હીમાં પણ ઠક્કર બાપા નગર આવેલું છે. તો ઠક્કર બાપા કોલોની મુંબઈના કુર્લા એરિયામાં, રાજસ્થાનના ઉદયપુરમાં છે. ચેન્નઈ, જોધપુર, બેંગ્લોર, યુપી સહિત દેશભરમાં કેટલીય જગ્યાએ ઠક્કર બાપાના નામે સ્કૂલો, કોલેજો છે. 1969માં સરકારે એમના માનમાં સ્ટેમ્પ ઇસ્યુ કરેલો તો એમપીની સરકાર એમના નામે એવોર્ડ આપતી હતી. મહારાષ્ટ્રમાં એમના નામે સરકારી યોજના પણ ચાલે છે. નવાઈની વાત કરતા કહું તો ઠક્કર બાપાના ગુજરાત કરતા મદ્રાસીઓ વધારે યાદ કરે છે. કઈ રીતે? તો ઠક્કર બાપા નોલેજેબલ અને કેટલાય વિષયોમાં એક્સપર્ટ હતા. એમને કોઈ પણ સવાલ પૂછો એટલે તરત જ એનો પરફેક્ટ જવાબ આપી દેતા હતા અને જે તે સમયે મદ્રાસમાં એ અપ્પા ઠક્કર તરીકે ફેમસ હતા. એટલે પોતાની ફિલ્ડના કોઈ પણ એક્સપર્ટને મદ્રાસીઓ તું તો મોટો અપ્પા ઠક્કર થઈ ગયો છે એમ કહીને ચેડાવતા હતા. સમય જતા ત્યાં અપ્પા ઠક્કરનું અપ્પા ઠક્કર થઈ ગયું. તમે ગૂગલ કરીને સર્ચ કરશો તો અપ્પા ઠક્કર નામથી તમિલમાં કેટલીય ફિલ્મો અને ડાયલોગ પણ બનેલા છે, જેનો ઇતિહાસ જોશો તો ઠક્કર બાપાનો જ નીકળશે. આજે તમને એવા અનેક આદિવાસી સિનિયર અધિકારીઓ મળી જશે કે જે કહેશે ઠક્કર બાપા ના હોત તો આજે અમે ક્યાંય ભટકતું જીવન ગુજારતા હોત.
પણ તમને જાણીને નવાઈ લાગશે કે દેશભરમાં એમના નામે આટલું બધું હોવા છતાં એમના વતન ભાવનગરમાં એમની કોઈ સ્મૃતિ નથી સચવાયેલી. આપણે સ્કૂલમાં એમના વિશે ભણીને મોટા થયેલા છીએ, પણ વર્તમાનમાં જાણે આદિવાસી વિસ્તારો સિવાય એક ભૂલાયેલું પાત્ર બની ગયા છે. ના સરકાર કોઈ નોંધ લે છે કે ના સમાજ. તો બીજા એક મોટા કચ્છી લોહાણા વ્યાપારી મહાજન થઈ ગયા રણમલ લાખા. એમના મુંબઈના ભાઈ ખલ્લા રેલવે સ્ટેશન પાસેની લવ લેન થી નાગપાડા સુધીની જમીન બ્રિટિશ હુકુમતને બ્રિજ બનાવવા વાર્ષિક ₹1 ભાડા પટ્ટા આપેલી. મુંબઈમાં પહેલી ગુજરાતી પ્રાથમિક સ્કૂલ બનાવેલી. આજથી 250 વર્ષ પહેલા લાખો કરોડની સખાવતો કરેલી. તો લોહાણા શ્રેષ્ઠી વિરજી શેઠે કેટલાય છાત્રાલયો, ધર્મશાળા અને અન્ન ક્ષેત્ર ખોલ્યા હતા. છગન બાપાએ હરિદ્વારમાં ગુજરાતી સમાજ ભવન બનાવડાવ્યું હતું. આ સિવાય દેશમાં 41 જેટલા લોહાણા વિદ્યાર્થી ભવનો અને છાત્રાલયો આવેલા છે. લોહાણા સમાજના એજ્યુકેશનના ક્ષેત્રે યોગદાનને જોઈએ તો મુંબઈ અને બેંગ્લોરમાં ફેમસ કેજે સોમૈયા કોલેજ એન્ડ યુનિવર્સિટી, વિલે પાર્લેની નરસિંહ મોનજી કોલેજ, માટુંગાની રૂપારેલ કોલેજ, ગીરગાંવની ચંદારામજી સ્કૂલ, અમદાવાદની પીટી ઠક્કર કોલેજ, રાજકોટના દાનવીર જયંતિભાઈએ બનાવેલી કુંડલિયા કોલેજ સહિતની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ લોહાણા સમાજના દાનવીર અને વેપારીઓએ બનાવેલી છે. તો લોહાણાઓએ સદીઓથી બ્રાહ્મણો અને ગાયોની રક્ષામાં બલિદાન આપ્યા છે. ત્યારે એ જ પરંપરાને આગળ વધારતા ભાભરની જલારામ ગૌશાળા ગુજરાતની સૌથી મોટી ગૌશાળા છે. દેશની ફેમસ કોટક મહિન્દ્રા બેંકના માલિક ઉદય કોટક ધીરુભાઈ અંબાણી અને મુકેશ અંબાણીની નજીકના સૌથી વિશ્વાસુ અને રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણી, એક્સ ફાઇનાન્સ સેક્રેટરી હસમુખ અઢિયા, ઇસ્કોન બિલ્ડર ગ્રુપના ઓનર અને લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક, પુજારા ટેલિકોમના માલિક યોગેશ પુજારા, જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અને રાજકીય સામાજિક અગ્રણી જીતુલાલ. તો સાયકલ પર ફેરી કરીને ચાની ભૂકી વેચવાથી ગુજરાતભરમાં ફેમસ બનેલા રાજાણી ગ્રુપ જલારામ લોક પોતાની દુકાનમાં અમદાવાદનું સૌથી પહેલું જલારામ મંદિર બનાવનાર ખમાસા જલારામ મંદિર લોહાણા મહાજન વાડી બની એમાં ખુલ્લા મને સમાજ માટે દાન કરનાર રૂગનાથ બાવચંદ તન્ના, પ્રખર વક્તા પારસ પાંધી, એક સમયે જેમની જોડે સેંકડો કરોડની રોકડ રહેતી હતી, જેમની જોડેથી ફિલ્મ સ્ટાર્સ, રાજનેતાઓ પૈસા વ્યાજે લઈ જતા એવા ટંકશાર કહેવાતા એલટી શ્રોફ કે જે આજે સ્વામી લલિતાનંદ બની ગયા છે. ઉપરાંત મુંબઈના અનેક મોટા બિલ્ડરો તેમજ અનેક મોટા ઉદ્યોગપતિઓ લોહાણા સમાજથી આવે છે. પોરબંદરનો રાણો, પાણો અને ભાણો વખણાય છે. એમાં ભાણો એટલે વિદેશોમાં જેમનું ટોપ ક્વોલિટી ઘી એક્સપોર્ટ થાય છે એવા ભાણજી લવજી ઘી વાળા પણ રઘુવંશી સમાજનું ગૌરવ છે. વર્ષો પહેલા રાજકારણમાં પણ રઘુવંશીઓનો દબદબો રહેતો હતો. એની સામે અત્યારે લોહાણા સમાજના એકમાત્ર જીતુભાઈ સોમાણી ધારાસભ્ય છે. અગાઉ ગુજરાત વિધાનસભાના સ્પીકર પદ પર લોહાણા સમાજના શશિકાંત લાખાણી, નીમાબેન આચાર્ય, હિંમતભાઈ મુલાણી રહી ચૂક્યા છે. તે એક સમયે સાવરકુંડલા અમરેલી પંથકમાં જોરદાર રાજકીય વર્ચસ્વ ધરાવનારા નવીનચંદ્ર રવાણી ધારાસભ્ય, મંત્રી અને સાંસદ રહી ચૂક્યા છે. ખોડીદાસ ઠક્કર, વસંતજી ઠકરાર, પીડી કક્કડ, પ્રેમજી ભવનજી ઠક્કર સહિત કેટલાય ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો ઉષાબેન ઠક્કર કચ્છ અને જયાબેન ઠક્કર વડોદરા લોકસભાના સતત 3 ટર્મના સાંસદ પણ રહી ચૂક્યા છે. તો નવીનચંદ્ર રવાણીના પુત્ર યોગેશ રવાણી ગુજરાત હાઈકોર્ટના ટોચના અને મોટા હાઈ પ્રોફાઇલ કેસોના અનુભવી વકીલ છે. રાજકારણમાં પણ એક્ટિવ છે. તો શશિકાંત લાખાણીના પુત્ર યોગેશ લાખાણી પણ જાણીતા વકીલ છે. હાઈકોર્ટના વકીલ એસોસિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તો બીજા પુત્ર ભાવેશ લાખાણી ચેમ્બર ઓફ કોમર્સમાં સક્રિય છે અને વેપારી સેલના આગેવાન છે. મૂળ ઉત્તર ગુજરાત અને હાલ અમદાવાદના ભાર્ગવ ઠક્કર ચેમ્બર ઓફ કોમર્સના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે અને પોલિટિકલી એક્ટિવ છે. રાજકોટના ગોપાલ અનડકટ, અતુલ રાજાણી, કમલેશ મીરાણી, જુનાગઢના ગોલ્ડમેન ગિરીશ કોટેચા પણ પોલિટિકલી અને પબ્લિકલી એક્ટિવ છે. ડોલરભાઈ કોટેચા ખેતી બેંકના ચેરમેન અને રાજકીય અગ્રણી છે. દેશના સૌથી મોટા દાનવીર અને વિપ્રોના માલિક અઝીમ પ્રેમજી લોહાણામાંથી ઇસ્લામમાં કન્વર્ટ થયેલા ખોજા સમુદાયના છે. દેશના ભાગલા માટે જવાબદાર અને પાકિસ્તાનના રાષ્ટ્રપિતા અને કાયદે આઝમ કહેવાતા મોહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ ઠક્કર હતું. માછલી વેચવાનો ધંધો કરતા મોટી પાનેલી ગામના પુંજા ઠક્કરને હિન્દુ ધર્મના આગેવાનોએ નાત બાર કરી દીધેલા. જોકે પછી પુંજા ઠક્કરે પોતાના હિન્દુ ધર્મમાં પરત લેવાની વિનંતી કરી, પણ આચાર્ય મહારાજે ચોખ્ખી ના પાડી દીધી અને પછીની પેટી ઝનુની બનતા ઠક્કર અટક ત્યજીને દાદાના નામ પરથી ઝીણા અટક જ સ્વીકારી લીધી. તો લોહાણા સમાજના હજુ કેટલાક રત્નો વિશે જાણીએ તો ફેમસ મેગેઝિન ચિત્રલેખાના સ્થાપક વજુ કોટક, રાજકોટના અકિલાના તંત્રી કિરીટ ગણાત્રા, ગુજરાતી મીડિયા જગતમાં ટોચની ચેનલોના હેડ રહી ચૂકેલા મીડિયા કર્મચારી જગતમાં ફેવરેટ એવા દીપક રાજાણી,
યુવાન ઉંમરે જ ગુજરાતી મીડિયા જગતમાં દીક્ષિત ઠકરાર તેજ તરાર રિપોર્ટર તરીકે ટોચનું નામ છે. તો કૃષ્ણકાંત ઉનાળકર, અજીત પોપટ જેવા લેખકો, નરોત્તમ પલાણ ગુજરાતના પ્રખ્યાત સાહિત્યકાર અને ઇતિહાસવિદ છે. કોઈ પણ શહેર કે ગામના ફેમસ જલારામ ખમણના માલિક બાય ડિફોલ્ટ રઘુવંશી જ હશે. તો જસવંતીબેન પોપટે શરૂ કરેલા લિજ્જત પાપડ આજે ઇન્ડિયામાં નંબર 1 છે. અમદાવાદના વર્ષોથી ફેમસ દાસ ખમણ, લિજ્જત ખમણ, ગિરીશ કોલ્ડ્રિંક, માણક ચોકના ગાંઠિયાવાળા સત્યનારાયણ મુખવાસ, મામા મુખવાસ વાળા તો અમદાવાદનું આઇકોન કહેવાતી પતંગ હોટલના માલિક નીલકંઠ ગ્રુપના ઉમંગ ઠક્કર છે. અમદાવાદના કારુપુર ટંકશારના હોલસેલ ઇમિટેશન જ્વેલરી માર્કેટ અને જમાલપુરના લાટી બજારમાં ઉત્તર ગુજરાત, ડીસા, બાબર, રાધનપુર, પાટણના રઘુવંશીઓની જબરદસ્ત મોનોપોલી છે. તો મુંબઈના મસ્જિદ બંદર પર સૂકા મેવાના વેપારીઓમાં કચ્છી લોહાણાઓની સંખ્યા મોટી છે. રઘુવંશી યુવક યુવતીઓના બાયોડેટાના ગ્રુપ ચલાવતા